અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે છેલ્લા એક સપ્તાહથી ગ્રામજનો માટે ફફડાટનું કારણ બનેલા 5 ફૂટ લાંબો મગર આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે. 7 દિવસની ભારે જહેમત બાદ મગર પકડાતા સ્થાનિકોએ મોટો રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગે મગરનો કબજો મેળવી તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ગત સપ્તાહે ભાદી ગામના તળાવમાં મગર હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. વિડીયો સામે આવ્યા બાદ ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો તળાવ કિનારે જવાનું પણ બંધ કરી દીધું હતું. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને મગરને પાંજરે પૂરવા માટે તળાવ કિનારે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે તળાવની આસપાસ સતત 7 દિવસ સુધી મોનિટરિંગ કર્યું હતું અને મગરની હિલચાલ પર નજર રાખી હતી. આખરે 7મા દિવસે વન વિભાગની વ્યૂહરચના કારગત નીવડી હતી અને અંદાજે 5 ફૂટ લાંબો મગર પંજરામાં કેદ થઈ ગયો હતો. મગર પકડવાના સમાચાર વાયુ વેગે ગામમાં પ્રસરતા જ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તંત્રનો આભાર માન્યો હતો. વન વિભાગની અપીલ મગર પકડાતા વન વિભાગે તેને સુરક્ષિત કુદરતી સ્થાને છોડવાની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ વન અધિકારીઓએ ગ્રામજનોને જળાશયોની આસપાસ સાવચેતી રાખવા અને જો કોઈ અન્ય વન્યજીવ દેખાય તો તાત્કાલિક વિભાગને જાણ કરવા અનુરોધ કર્યો છે.